વડોદરા પૂર્વ વિસ્તારમાં ઘરોમાં ઘૂસી ગયા ડ્રેનેજના ગંદા પાણી। અડધી રાત્રે અચાનક જ ઘરોમાં ડ્રેનેજના પાણી આવી ગયા। પાલિકાના પાપે અડધી રાત્રે લોકો હેરાન પરેશાન થયા હતા। જાગૃતિ મહોલ્લા, દાવડાનગર સહિતના વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે। કડકડતી ઠંડીમાં લોકો ઘરની બહાર ઊંઘવા માટે મજબૂર બન્યા હતા। જાગૃતિ મહોલ્લામાં છેલ્લા 1 મહિનાથી ઘરોમાં ડ્રેનેજના પાણી ઘૂસી રહ્યા છે। ડ્રેનેજના દૂષિત પાણીના કારણે લોકો પોતાનું જ ઘર છોડવા પણ મજબૂર બન્યા છે। ગંદા પાણીના કારણે એક યુવાન વ્યક્તિનું ટાઇફોઇડથી મોત થયું હોવાનું પણ અહેવાલ છે। દિનેશ પરમારનું મોત થયું હતું। અન્ય 2 બાળકો અનાથ બન્યા છે। સ્થાનિકોએ કોર્પોરેશન સામે અનેકવાર રજૂઆત કરી છે। સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિક કોર્પોરેટરોને અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નિકાલ નથી આવતો। એક ઘરમાં 1500 થી 5000 રૂપિયા ઉઘરાવી પોતાના ખર્ચે લોકો લાઈન નખાવી રહ્યા છે। ડ્રેનેજ લાઈનનું કામ પણ છેલ્લા 6 મહિના થઈ ગયા છતાં પણ અધૂરું છે। કોલેરા થવાનો ભય છે અમને તો। નાના બાળકોને કહું છું ને કે એક ભાઈ મરી ગયા છે બાજુમાં, એક કેસ બગડી ગયો છતાં જો મહિનો નથી થયો અને બીજા બાળકો નાના જ છે અને કેટલા દિવસથી નથી, 9 મહિનાથી તો બિલકુલ પાણી હટતું જ નથી। બિલકુલ બધી બહુ જ કમ્પ્લેન કરી છે, વોર્ડ ઓફિસમાં કરી છે, કોર્પોરેટર પાસે ગયા છે, છેક માર્કેટ સુધી અમે ગયા છે, કોઈ જવાબ નહીં કે આ મશીન આવશે તો સાફ કરવાઈશું। એમનું પાસે મશીન આવવાનું છે કે નહીં અમને નથી ખબર। કેટલા મહિનાથી ગટર માટે હેરાન થઈ ગયા છે। અમે બધા પાસે ગયા, માંગ્યા કે અમને ગટરનું કંઈ સુવિધા કર્યા લો, તો એવું કહે છે તમારા ઘર ગટરો પર ઘર થઈ ગયા છે એટલે અમે કેવી રીતે તમારું મશીન નાખી આપીએ। તો અમે એવું પણ કહ્યું કે અમને બહારની માંગણી કરી તો અમને બહાર નાખી આપો તો અમે એનું એક બહારથી અંદરથી અમે બહાર લાવી શકશું। એના અમારી પાસે કોર્પોરેટરે પૈસા ભરાવડાયા છે અને એ વાતને પણ વરસ થઈ ગયું ભાઈ। હમણાં બેરે ગયા તો એ ગટર તો નાખી આપી છે, પાછું અમને ગટર તો કરી આપી પણ 2 મહિનાથી એ ભાઈ આવી નતા શક્યા જે કોન્ટ્રાક્ટ આપ્યો છે તે હમણાં અમને ગટર કરી આપી છે। પણ એનું જેના પાસે અમે આ બધું કરાવીએ છીએ એની જોડે જોઈન્ટો કરવા માટે જોઈશે ને પૈસા, એ પૈસા અમે પોતાના ખુદના ઘરના પૈસા કાઢીને અમે ગટર જોઈન્ટ કરાવીએ છીએ। એમાં 8-9 મહિનાથી આમ તો 5 વર્ષથી જ પાણી ડ્રેનેજ લાઈનનું અમારો પ્રોબ્લેમ તો છે જ, પણ શું છે 9 મહિનાથી અમારે પાણી હટતું જ નથી અને અમે કોર્પોરેશનમાં કહીએ છીએ, 5 નંબરના વોર્ડમાં જઈને કહીએ છીએ કે અમને ડ્રેનેજ લાઈનનો આવો પ્રોબ્લેમ છે તો તમે આ ગટર લાઈન આગળ નાખી આપો। પણ 500 ધક્કા ખાધા હશે અમે ત્યારે અમારી આ ગટર લાઈન આગળ આવી છે અને ગટર લાઈન બનાવી છે તે જુઓ, એક આટલો નાનો ખાડો બનાવ્યો છે, શું આ પાણી જશે ખરું? અને 16 ઘરનું પાણી તો વધતા આ વરસાદી લાઈન આવે છે ત્યારે અમારે કેળ પાણી ઉપર થઈ જાય છે ઘરમાં। જ્યારે અઠવાડિયું સુધી ઘરમાં પાણી હોય છે તો પણ કોર્પોરેટર જોવા નથી આવતા કે કોઈ પણ વિસ્તારના સાહેબો નથી જોવા આવતા। અને જ્યારે મત લેવાનો હોય છે, વોટિંગ લેવાનું હોય છે ત્યારે ઘરમાં જોઈ જઈને બતાવીએ છીએ। પ્રફુલ્લાબેન આવ્યા હતા ત્યારે જ્યારે ચૂંટાઈને આવ્યા હતા, જ્યારે એમને સીટ મળી હતી ત્યારે અમે એમને બતાવ્યું હતું કે અમારો આ પ્રોબ્લેમ છે, આ સોલ્વ કરશો